નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો આજે વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત સાઉથ આફ્રિકાની ટક્કર છે, પણ આવતીકાલથી આપણી સૌ કોઈની નજર ફિરોઝ શાહ કોટલા પર મંડાયેલી છે, કેમ કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે। યશસ્વી ગિલ અને જાડેજાના જોરે ટીમ ઇન્ડિયાનો ઈરાદો શ્રેણીને વ્હાઇટ વોશ કરીને ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ મેળવવાનો છે। જોકે લારા રિચાર્ડસનના માર્ગદર્શન છતાં વેસ્ટ ઇન્ડિઝનો જૂનો દબદબો લુપ્ત થઈ ચૂક્યો છે। તો દિલ્હીમાં 1987 પછી ભારત ક્યારે હાર્યું નથી, ત્યારે આવતીકાલે જોવાનું એ રહેશે કે શું ક્લબ કક્ષાની બની ગયેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ કોઈ મોટો ઉલટફેર કરી શકશે કે પછી મેચ એક તરફી રહેશે। અને આ જ વિશે ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિમલ જાડેજા, સૌરાષ્ટ્ર રણજી કેપ્ટન અને કોચ, અને સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ અને વિમલભાઈ, આપનું સ્વાગત છે। અશોકભાઈ, વિમલભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। આજે વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટક્કર છે। ત્યાં જ આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર આવતીકાલથી શરૂ થઈ રહી છે। ભારતનો ઉત્સાહ માત્ર આ શ્રેણીને વ્હાઇટ વોશ કરીને પૂર્ણ કરવાનો હોય તે સ્વાભાવિક છે, અને સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેના પોઈન્ટ પણ મળશે। વેસ્ટ ઇન્ડિઝનો ઉત્સાહ વધારવા માટે દિગ્ગજો બ્રાયન લારા, રિચાર્ડસન પણ કંઈક માર્ગદર્શન આપશે। તો વેસ્ટ ઇન્ડિઝનો લુપ્ત થતો પ્રભાવ એ વેસ્ટ ઇન્ડિઝના આ ખુખાર ખેલાડીઓને ગળે ઉતરતો નથી। દુનિયાને ડરાવનાર વેસ્ટ ઇન્ડિઝ આજે પોતે જ પ્રતિસ્પર્ધી ટીમના ભાર નીચે દબાઈ જાય છે, અને માર્સર, હોલ્ડર, ગાર્નર જેવા ખતરનાક બોલર્સનો કોઈ પણ અંશ અત્યારના વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓમાં દેખાતો નથી। ખેર, 1983માં ભારતના હાથે વર્લ્ડ કપ હાર્યા બાદ કાળક્રમે વેસ્ટ ઇન્ડિઝનો પ્રભાવ ઘટી ગયો અને 2025માં એક ક્લબ કક્ષાની ટીમ બનીને રહી ગયો। તો ભારતના યશસ્વી, રાહુલ, ગિલ, ધ્રુવ, જાડેજા જેવા ખેલાડીઓએ ખૂબ કાઠું કાઢ્યું છે, જ્યારે ભારતના બોલર્સ પાસે ભલે તે સ્પીડ ના હોય પણ વિકેટો તો ચોક્કસ ઝડપી જ લે છે। ખેર, વર્ષો પહેલા વેસ્ટ ઇન્ડિઝ ભારતમાં જીત્યું હતું, અને દિલ્હીના મેદાન પર છેલ્લી જીત 1987માં વેસ્ટ ઇન્ડિઝની જ હતી, પણ ત્યારબાદ દિલ્હીમાં કોઈ પણ ટેસ્ટ મેચ ભારત હાર્યું નથી। આવતીકાલે ફરી એકવાર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટકરાશે। જો કે મેદાન તદ્દન એકતરફી ના બને તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનશે। તો અશોકભાઈ અને વિમલભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ। અશોકભાઈ, સૌથી પહેલા તો આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, કેવી રહી શકે છે આ મેચ? શું કોઈ ફાઇટ બેક જોવા મળી શકે છે આ મેચમાં? વેલ, ફાઇટ બેકની જો વાત કરીએ આપણે તો ફાઇટ બેક જેવી સ્થિતિ ઊભી નહીં થાય એવું લાગી રહ્યું છે, કારણ કે દરેક દેશ જ્યારે ઘરઆંગણે રમતો હોય ત્યારે ત્યાં આગળ બહુ જ મજબૂત હોય છે, એ ચાહે વેસ્ટ ઇન્ડિઝ હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ભારત હોય। ભારતનો જે ઘરઆંગણાનો ટેસ્ટ રેકોર્ડ છે એ પણ એટલો જ મજબૂત અને સ્વસ્થ છે કે જેમાં કોઈ એને ફાઇટ આપી શકે એવી સ્થિતિમાં નથી। ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝની આપણે જો વાત કરીએ તો વર્ષો પહેલાંની ટીમ અને અત્યારની ટીમમાં આસમાન જમીનનો ફેર છે। એક જબરજસ્ત ધાક હતી, અને અત્યારે જે ટીમ રમી રહી છે એની કોઈ ધાક તો અલગ વસ્તુ છે, પણ કોઈ 50-60 રન 100 રન કરવાની ક્ષમતા પણ ધરાવતો ના હોય એવો એ લોકોનો બેટિંગ લાઇનઅપ છે, બેટિંગનો ક્રમ છે। એટલે ક્યાંક એક વસ્તુ કહી શકાય કે ભારતની પાસે જ હવે જે કંઈ રમવાનું છે ભારતે રમવાનું છે। ભારતને એટલા માટે કે ભારતને ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પોઈન્ટ્સ જોઈએ છે, એટલે એમને સારામાં સારું રમે, અને બાકીના જે બેટર્સ છે એ બેટર્સ સારું રમે, કારણ કે કોન્સોલિડેશન કરવા માટે તમને આટલી સારી શ્રેણી મળી છે। આજે તમે તમારે ખેલાડી તરીકે ટેસ્ટ પ્લેયર તમે છો, એ પુરવાર કરવાની આટલી સરસ તક તમને મળી નહીં શકે। ઘર આંગણે રમવાનું છે, વેસ્ટ ઇન્ડિઝ જેવી નબળી ટીમ સામે રમવાનું છે, તો વાય કાન્ટ દે ડુ સમથિંગ ગ્રેટ કે સેન્ચુરી મારે, ડબલ સેન્ચુરી મારે, એવો મોટા રેકોર્ડ્સ બનાવે, તો એ તમામ તક ભારત માટે છે। બીજું, વ્હાઇટ વોશ કરવું છે, વ્હાઇટ વોશ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ જોઈએ છે, એ પણ છે। એટલે ભારત માટે આ મેચ અગત્યની છે। વેસ્ટ ઇન્ડિઝ માટે એમની જે ટીમ અમદાવાદમાં રમીને ગઈ છે આપણે જોઈ, એ ટીમમાં દમ નથી લાગતો, નથી બોલિંગમાં દમ કે નથી બેટિંગમાં દમ। તો હું માનું છું કે ત્યાં સુધી મેચ એકતરફી રહેવાના તો તમામ સંકેતો છે જ, પણ જેમ અહીંયા 3 દિવસમાં મેચ પતી એવું ત્યાં આગળ ના થાય એવી અપેક્ષા ચોક્કસ આપણે રાખીએ, કારણ કે ત્યાંની પીચ ઉપર શરૂઆતમાં 2-3 દિવસો જે છે બેટિંગ માટે સારા હોય છે। એટલે બની શકે કે જો પહેલી બેટિંગ ભારત કરે
તો બે એક દિવસ સારી બેટિંગ કરીને એક મોટો સ્કોર મૂકે એવી અપેક્ષા આપણે ચોક્કસ રાખીએ. જો અધર વે રાઉન્ડ બનશે ને વેસ્ટ ઇન્ડિઝ જો પહેલાં બેટિંગમાં ઉતરશે તો મેચ લાંબી ટકવાની શક્યતા ઓછી થઈ જશે. બિમલભાઈ, વેસ્ટ ઇન્ડિઝની એક જમાનામાં ધાક હતી અને હવે એ જૂની ટીમની કેટલીક યાદો તમારી પાસે છે. એ જ માથાતોડ બોલર્સ અને બોલના ચિત્રા કાઢી નાખે તેવા બેટર્સ. કેવી હતી આ ટીમ? વેલ આપણી સામે એવો બહુ સરસ ઇતિહાસ છે વેસ્ટ ઇન્ડિઝનો. હમણાં હું ને અશોકભાઈ એ જ વાત કરતા હતા કે આપણે વર્લ્ડ કપ લાઈક 83માં ચલો આપણે ચેમ્પિયન થયા, પણ 83 પહેલાં હું એને એ જ કહેતો કે સિન્સ 76-77 વેસ્ટ ઇન્ડિઝનો જે દબદબો નોટ આખા વર્લ્ડમાં હતો, નોટ ઓનલી કે અગેન્સ્ટ ઇન્ડિયા ઓનલી, પણ જે ઓસ્ટ્રેલિયાની એ ટાઈમની વન ઓફ ધ બેસ્ટ ટીમ પણ હતી, પણ એને પણ એ હફાવતા કારણ કે દે હેવ એ વેરી બેલેન્સ સાઇડ. હું એક વેસ્ટ ઇન્ડિઝ માટે એક શબ્દ ઓલવેઝ હું યુઝ કરું છું, બેલેન્સ સાઇડ. કારણ કે યસ એ લોકો પાસે વર્લ્ડના ટોપ મોસ્ટ ફાસ્ટ બોલર હતા, એમાં કોઈ ડાઉટ નથી. ને એ આઈ થિંક સિન્સ લાઈક 2005-6 સુધી કન્ટિન્યુ એમ્બ્રોઝ કટ આ બધા એ લોકો ચાલુ જ રહ્યું. પણ એની સાથે ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન તમે જો વિવ રિચર્ડ, લોયડ, ગ્રેનેજ આ તે બધા હતા, એ જે રેકોર્ડ છે એ બધા બેટ્સમેન એવા હતા. એટલે અહીંયા એ લોકોને એક બેલેન્સ સાઈડને લીધે આઈ થિંક એ લોકો કોઈ પણ ટીમની સામે બહુ સારું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરી શકતા. તો હવે અત્યારે આપણે ઘણા ટાઈમ પછી યસ બધાનો ટાઈમ આવે છે. અત્યારે ઇન્ડિયાનો પણ એવો જ બેડ ટાઈમ હતો એ ટાઈમે કે ઇન્ડિયા પાસે ત્યારે ફાસ્ટ બોલર જ નહોતા. ઇન્ડિયા ટોટલી સ્પિનરો ઉપર ડિપેન્ડ કરતી હતી એ ટાઈમે. અને અત્યારે ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જ્યારે કે બુમરાહ અને શમીને જે બધાએ સ્ટાર્ટ કર્યું છે એ લોકોએ પ્રૂવ કર્યું છે બહારની કન્ટ્રીમાં. એટલે આજે આપણે ચોક્કસપણે એમ પણ કહી શકીએ કે ઇન્ડિયા પાસે પણ અત્યારે ઇક્વલી સારા ફાસ્ટ બોલરો છે, બોલિંગ સાઇડ છે. ઇન્ડિયા બહાર જે અત્યારે બહારના સિરીઝ પણ જીતતું થયું છે. તો અહીંયા એ ડિફરન્ટ આપણને જોવા મળે છે. પણ અહીંયા વેસ્ટ ઇન્ડિઝ સમહાવ કે જે એનો પાસનો રેકોર્ડ જોતા અત્યારે ઘણી વીક કહેવાય. એબ્સોલ્યુટલી ઇટ્સ નોટ એ બેલેન્સ સાઇડ. યસ એ લોકોનો થોડો બોર્ડનો ઇન્ટરનલ જે પ્રોબ્લેમ છે જેને લીધે જે સારા ક્રિકેટરો અત્યારે ટીમમાં નથી, બરાબર. અને ઓલમોસ્ટ યસ વી કેન નોટ બ્લેમ ઓન ન્યૂ કમર. અત્યારે દે આર એ લોકોનું સ્ટાર્ટિંગ છે બસ. પણ છતાંય હું કહું કે આઈ થિંક દે રિક્વાયર વન વેરી ગુડ કોચ. જે અત્યારે આ જે ત્રિપુટી જે કોમેન્ટ કરી છે જે કે રિચર્ડ છે, લારા છે, રિચર્ડસન છે કે કોઈ પણ આ જે બધા ઓલ્ડ ક્રિકેટર્સ છે આમાંથી કોઈ પણ 2-3 જણા જો વધારે ઇન્ટરેસ્ટ લઈ અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટને થોડું અલ્ટિમેટલી લાઈક ઓવરનાઇટ કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ નથી આવવાનું. પણ યસ તમારે સર્ટન ટાઈમ પછી ડેફિનેટલી આ ત્રણને જો ઇન્વોલ્વ કરશે અને તો ડેફિનેટલી વેસ્ટ ઇન્ડિઝનું ક્રિકેટ થોડું બેટર થશે. અશોકભાઈ, હમણાં જે વેસ્ટ ઇન્ડિઝના રિચાર્ડસન અને લારા સિએટ એવોર્ડ્સ માટે ભારતમાં આવ્યા હતા ત્યારે તેમણે પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમનો જુસ્સો વધારવા માટે સારું ક્રિકેટ રમવાની ભલામણ પણ કરી હતી. કેવી હતી ટીમની પ્રતિક્રિયા એ દરમિયાન? સી બેઝિક્સ આર વેરી ડિફરન્ટ દેન વોટ ઇટ વોઝ અર્લિયર. જે જમાનામાં વેસ્ટ ઇન્ડિઝની ખોખાર ટીમ હતી ને જે ટીમ અત્યારે છે, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ પાસે પૈસા નથી કે જે પૈસા ખેલાડીઓને આપી શકે. સેલરીઝ એમના કે મેચ ફીસ હોય એ બધું મેળવવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડે છે. બીજું એની સામે સૌથી મહત્ત્વનું જે ફેક્ટર કામ કરે છે એ T20. કારણ કે દુનિયામાં દરેક જગ્યાએ T20 લીગ રમાય છે અને T20 લીગના શ્રેષ્ઠ ખેલાડીઓ તમને વેસ્ટ ઇન્ડિઝમાંથી મળે છે. એટલે જેટલા દિગ્ગજ ખેલાડીઓ છે, જેટલા જોરદાર ખતરનાક ખેલાડી દુનિયામાં કોઈ પણ લીગમાં રમે છે તમે જુઓ એ વેસ્ટ ઇન્ડિઝના જ હશે. પણ એ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ટીમ માટે રમતા નથી. દે ડોન્ટ વોન્ટ ટુ પ્લે કારણ કે ત્યાં પૈસા નથી મળતા. તો આ જે પરિસ્થિતિમાંથી હવે ભલે પેલા લોકો તો કહેવાના જ છે કારણ કે એ ગ્લોરીમાં એવી એ વખતે રમી ચૂક્યા છે કે જે લારા જેવો બેટ્સમેન 400 રન ફટકારે કે લોયડ જેવો લેફ્ટ હેન્ડર એ કરે અને ડેઝમન્ડ હેન્સ અને ગ્રીનિથની ઓપનિંગ જોડીમાં એમ કહેવાય કે સાહેબ લંચ સુધીમાં તો બોલના જે ઉપરના ટાંકા હોય ટાંકા નીકળી ગયા હોય એવા દે આર મર્સીલેસ બેટર્સ. રોય ફેડરિક મર્સીલેસ બેટર્સ કહેવાતા તેમને. અને આ જે બોલર છે ખતરનાક. કે હું માનું છું કે સૌથી વધારે ઇન્જર્ડ જો થયા હોય તો વેસ્ટ ઇન્ડિઝની સિરીઝમાં ભારતના ખેલાડીઓ થયા છે. એટલી ખતરનાક બોલિંગ. તો હું માનું છું કે એ એમના જમાનામાં એ ગ્લોરી હતી, એ વેસ્ટ ઇન્ડિઝનું નામ હતું. એ અત્યારે આ બધા કારણોસર નથી. હવે તમારી પાસે જો તમે સારું ખાઓ જ નહીં તો પછી તાકાત ક્યાંથી હવે એના જેવું છે.
હવે એ કહે કે ના તમે સરસ રમો, પણ એમને ખબર છે કે આ ટીમ પાસે તો નથી પૈસાની કે નથી એમને ટ્રાવેલિંગ કરવાના એ, તો એ બધા પરિસ્થિતિઓની અંદર એમણે સલાહ તો ચોક્કસ આપી છે. એમણે કહ્યું કે પેશનથી રમો તમે, ભલે પ્રશ્નો છે બટ તમારી પેશન તો હોવી જોઈએ ને, એન્ડ દેટ ઇઝ વેરી કરેક્ટ. આજે કોઈ પણ ખેલાડી મેદાન ઉપર ઉતરે છે તો એ રમવા માટે ઉતરે છે અથવા તો ત્યાં સ્ટે કરવાની એનો ઇન્ટેન્શન તો દેખાવો જોઈએ, એ દેખાડવાની એણે વાત કરી છે. આઈ થિંક દેટ્સ ફેર ઇનફ એડવાઇસ છે એની, અને આ એડવાઇસ પ્રમાણે જો થોડું ઘણું એ કરે અને આ ટીમો, અને બિમલે બી સાચું કીધું કે આ બધા દિગ્ગજો સલાહો આપે છે પણ દે આર ઓલ્સો બિઝી. એક બીજી લીગમાં કોમેન્ટેટર તરીકે, કોચ તરીકે બધા દે આર ઓલ બિઝી. કોઈ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં કામ કરવા તૈયાર નથી. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ટીમ માટે પડતી સમાન છે. જોઈએ હવે કાલથી મેચની અંદર કેવો પ્રતિકાર આવે છે, પણ એનાથી વિશેષ વાત એ છે કે જ્યાં સુધી તમે તમારા સારા ખેલાડીઓને રિટેન કરી નહીં શકો, એટલે કે તમારી ટેલેન્ટને T20માં બહાર જતી રહેવા નહીં દો, ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટને ઊંચું લાવવું એ મુશ્કેલ બની રહેશે એવું લાગે છે. બિમલજી, ભારતના ટીમના પ્લેયર્સની વાત કરીએ તો યશસ્વી, રાહુલ, સાઈ, ગિલ, ધ્રુવ કેવા ખતરનાક બેટર્સ, કેવી રહી શકે છે આ ભારતની યંગ ટીમ, અને ખાસ કરીને રોહિત અને વિરાટ, અને રોહિત વિરાટ વિનાના ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ફેર લાગી રહ્યો છે ખરો? વેલ, ફર્સ્ટ થિંગ, આપણે કમ્પેર તો કોઈ દિવસ કોઈ ક્રિકેટર નહીં થાય નહીં. રોહિત અને કોહલી, ધ વોઝ અ ડિફરન્ટ ક્લાસ. અત્યારના ક્રિકેટરો, યસ દે કેન બી a સેમ ક્લાસ ઓફ ક્રિકેટર, લેટર ઓન. પણ અહીંયા એક વસ્તુ ચોક્કસ છે કે આજે એ લોકોએ જે અત્યારે રાહુલ છે, યશસ્વી છે, સાઈ છે, ધ્રુવેલ છે, રવિન્દ્ર છે, યસ રવિન્દ્રએ ઇમ્પ્રૂવ ઘણું કર્યું છે અત્યારે બેટિંગમાં, પણ એ લોકોએ છેલ્લા 5-6 વર્ષથી એ લોકો પણ આજે રોહિત અને કોહલી સાથે રમીને એ લોકો પણ તૈયાર થઈ ગયા છે. તો અત્યારે એ ઇન્ડિયા માટે એક પ્લસ પોઈન્ટ છે કે અત્યારે એ લોકો આ બંને ક્રિકેટરો, અને બીજા પાસ્ટમાં પણ બીજા ઘણા હતા, સચિન બચિન બધા સાથે ઘણા બીજા રમ્યા છે, એટલે એની સાથે રમીને એ લોકો દે આર મેચ્યોર. અત્યારે રોહિત અને કોહલી વગર પણ આ લોકો કેમ સારા, કારણ કે અત્યારે છેલ્લા 3 વર્ષથી આ જ બધા ક્રિકેટરો અત્યારે પરફોર્મન્સ કરવા માંડ્યા છે, 12 પરફોર્મન્સ કરીને આવ્યા છે, IPLમાં એટલું સારું પરફોર્મન્સ કરે. અત્યારે એ લોકોનો કોન્ફિડન્સ લેવલ બહુ હાઈ છે, અને તમે લુક એટ ધ ક્રિકેટ દે આર પ્લેઇંગ. તમે, મને તો નથી લાગતું હવે અશોકભાઈ કે આઈ થિંક હાર્ડલી આ ક્રિકેટરોને એક વીકનો પણ વચ્ચે બ્રેક નથી મળતો, ઇમિડિયેટલી બીજી સિરીઝ ચાલુ થઈ જાય. તો આજે કન્ટિન્યુ ક્રિકેટ, એને લીધે પણ કોન્ફિડન્સ લેવલ ઘણું હાઈ થયું છે. યસ, વેન વી ટોકિંગ અબાઉટ સ્કિલ દે આર, તમે જે રીતે તમારું પરફોર્મન્સ થતું જાય એ રીતે તમારું ડેફિનેટલી તમે સ્કિલ તમારું બેટર અને બેટર થતું જ જશે. તો અહીંયા મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે કે ઇવન ધો અત્યારે રોહિત કે કોહલી નહીં હોય છતાંય ઇન્ડિયા ઇઝ કેપેબલ ટુ બીટ એની કન્ટ્રી. તો દેટ્સ ધ વેરી ગુડ થિંગ આફ્ટર લોંગ ટાઈમ. પહેલાં આપણે આજે અમુક જે બધા ધુરંધરો હતા, બધા લાંબી 15-20 વર્ષની કેરિયરો હતી એ લોકોની, પણ અહીંયા ઇવન 2-3 વર્ષે નવા આવીને ઇમિડિયેટલી એ લોકો એટલા ટીમમાં સેટ થઈ જાય છે. એનું રીઝન એક IPL છે, કારણ કે IPL એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે એ કે એ IPLમાં કોઈ પણ નવો ઇન્ડિયન ક્રિકેટર આવે છે એ લાઈક વિધિન અ કપલ ઓફ યર એ આખા વર્લ્ડના બધા ક્રિકેટરો સાથે રમી અને એ એવો મેચ્યોર થઈ જાય છે કે પછી એને જેવી ઇન્ડિયામાં ટેસ્ટ મેચમાં વન ડેમાં જે એન્ટ્રી મળે છે તો એને કોઈ દિવસ એને એ ઇન્ટરનેશનલનો હાવ નથી રહેતો. પહેલી જ મેચથી ઇઝ ફુલ્લી સેટ હોય છે અને રમવા મળે છે. તો ધીઝ આર ધ ડિફરન્ટ એકચ્યુઅલી. તો અહીંયા જે આ તમે બધાને કહો દે આર ટુ ગુડ અત્યારે. એમાં આઈ થિંક આઈ એમ વેરી હાઈલી એપ્રિશિએટ ટુ KL રાહુલ, કે KL રાહુલની જે ટેકનિક છે, આઈ થિંક ઇઝ થરો ઓપનર બેટ્સમેન, કે એની મને બહુ લોંગ કેરિયર દેખાય છે. યસ, એની જોડે યશસ્વી અત્યારે તૈયાર થાય છે, અને યસ ધ કેપ્ટન ઇઝ ઓલવેઝ ધેર. ગિલ, કે ઇઝ ટોટલી ડિફરન્ટ. મને એક લાગે છે કે એક કોહલી પછી એક બીજો ગિલ એવો તૈયાર થશે કે લાંબુ કેરિયર હશે, અને જેમ કોહલી જેટલો પોપ્યુલર છે એમ ગિલ પણ જો એની કારણ કે એ ત્રણેય ફોર્મેટમાં ચાલે એવો ક્રિકેટર્સ છે. તો દેટ્સ ધીસ પ્લસ પોઈન્ટ. અને જે રીતે અત્યારે કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે, ઇઝ ટુ ગુડ. આઈ મીન, તો અહીંયા ડેફિનેટલી જે આ ઇન્ડિયાની અત્યારે કરંટ સાઇડ છે, જે સ્પેશિયલી બેટિંગ લાઇનઅપ તમે કીધી, તે આર વેરી ગુડ. ધ ઓનલી થિંગ એ લોકોએ આ કોન્ફિડન્સને બસ જાળવી રાખવાનો છે, અને જસ્ટ ફર્ગેટ કે વોટ એવર દે હેવ ડન, જસ્ટ ફર્ગેટ અબાઉટ ઇટ. જે કરવાનું છે એને યાદ રાખી અને એના ઉપર ફોકસ વધારે કરશે તો આઈ થિંક દે વિલ બી મોર કન્સિસ્ટન્ટ. અશોકભાઈ,
હવે દિલ્હીના મેદાન પર આવીએ તો દિલ્હીના મેદાન પર 1987માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યું હતું. તે વખતની ટીમ અને અત્યારની ટીમમાં આસમાન જમીનનો ફેર છે, પણ ખાસ કરીને આ મેદાન પર ભારત હાર્યું જ નથી, તે રેકોર્ડ કેટલો જોરદાર. યસ, 1987માં છેલ્લી વાર વેસ્ટ ઇન્ડિઝ જીત્યું હતું અને હમણાં હું એની ટીમ જ જોતી કે ભારતનો પહેલા દાવ 75 રનનો ઓલ આઉટ થયા અને વેસ્ટ ઇન્ડિઝ 127માં ઓલ આઉટ થયું હતું. ત્યાર પછી બીજી ઇનિંગમાં ઇન્ડિયા 327, દિલીપ વેંગસરકરે સેન્ચુરી મારી હતી અને 276નું ટાર્ગેટ વેસ્ટ ઇન્ડિઝને મળ્યું હતું. એમાં વિવ રિચાર્ડ્સે જબરજસ્ત બેટિંગ કરીને સેન્ચુરી મારી હતી અને એ ટેસ્ટ મેચ એ લોકોએ જીતી હતી. ત્યાર પછી કોઈ પણ દેશ, ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય કે બીજા કોઈ પણ ફિરોઝ શાહ કોટલા ઉપર એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યો નથી. 10 ટેસ્ટ મેચો ભારતે ડ્રો કરી છે, 10 ટેસ્ટ મેચો ભારતે જીતી છે, પણ સામેની ટીમ જીતી હોય એવું 1987 પછી બનવા દીધું નથી. કેપ્ટનો કેટલા બદલાઈ ગયા તમે વિચાર કરો. રોહિત શર્મા આવી ગયા, વિરાટ કોહલી આવી ગયા, આ બધા હવે શુભમન ગિલ આવશે. તો ટીમો બદલાય છે, કેપ્ટન્સ બદલાય છે, પણ જીતનો સિલસિલો જે છે યથાવત છે. ફિરોઝ શાહ કોટલા મેદાન પર તે તો નો ડાઉટ નામ એનું બદલાઈ ગયું, પણ હજુ પણ પ્રેમથી લોકો એને ફિરોઝ શાહ કોટલા મેદાન જ કહે છે. તો આઈ થિંક ઇન્ડિયાનો એ રેકોર્ડ છે. આ થોડુંક પ્રેશર શુભમન ગિલને હશે કે ભાઈ આ રેકોર્ડ મેન્ટેન કરવાનો છે, એટલે એક ખરું. બાકી વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ આપણી સામે ક્યાંય 2000ની અંદર લગભગ 20, 22, 25 વર્ષ થઈ ગયા. દે વેર નોટ એબલ ટુ વિન એની ટેસ્ટ અગેન્સ્ટ અસ. પણ હા, એક જમાનો હતો કે જ્યારે 1978, 79થી માંડીને 1984 સુધી જ્યારે વેસ્ટ ઇન્ડિઝને આવે મારીને ભૂત બનાવી દીધા એમ કહેવાય, એવી રીતના બેટિંગ જોઈ છે. આઈ હેવ સીન ડેઝમન્ડ હેન્સ એન્ડ ગ્રીની પ્લેઇંગ ટુગેધર. ઇટ ઇઝ સમથિંગ. અને કેવા માણસ એ જાય, પછી લોઇડ આવે, એના પછી રિચાર્ડ્સ આવે, એના પછી ડુઝોન આવે, એના પછી બીજા એક પછી એક ભૂત જાય પલિત આવે એના જેવું. એટલે ટેરિફિક ટીમ હતી, એમાં કોઈ બેમત નથી. અને અત્યારની જે ટીમ છે ઓફકોર્સ, પણ હા, ફિરોઝ શાહ કોટલા ઉપર આપણો રેકોર્ડ છે, એટલે આપણો રેકોર્ડ યથાવત રાખવા શુભમન ગિલને ડેફિનેટલી પ્રયત્ન કરવો પડશે. બિમલભાઈ, આપણે બેટિંગ લાઇનઅપની વાત કરીએ, હવે બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો બુમરાહ, સિરાજ બે ફાસ્ટ પૂરતા છે. જોકે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને પણ સમાવેશ કરવામાં આવશે. કેવી બોલિંગ લાઇનઅપ? યસ, ડેફિનેટલી. અત્યારે મેં હમણાં જ તમને વાત કરી કે પહેલાં આપણે પહેલાંના ટાઈમમાં આપણે ખાલી સ્પિનરો ડોમિનેટ કરતા હતા અને પછી થોડો એવો ટાઈમ પણ આવ્યો કે જ્યાં બેટ્સમેનો ડોમિનેટ કરતા. પણ તો અહીંયા અત્યારે હું જોઉં તો અત્યારે આપણે બંને બેલેન્સ સાઇડ છે. અત્યારે ટોટલી બેલેન્સ છે, તમે વેધર ઇઝ અ બોલિંગ કે બેટિંગ. તો બોલિંગમાં પણ અત્યારે સિન્સ બુમરાહે એન્ટ્રી મારી છે ત્યારથી એને સમય બોલિંગ લાઈન આપણે સારી રહી છે. અને યસ, લકીલી કે આપણને અત્યારે નિતેશ છે, પ્રસિદ્ધ છે, બધા નવા બીજા, અને સિરાજ ઇઝ ડુઈંગ વન્ડરફુલ જોબ. ઇઝ ધ સિનિયર. અત્યારે આપણે કહીએ કે બુમરાહ પછી જો કોઈ હોય તો, અને ઇઝ મોસ્ટ કન્સિસ્ટન્ટ. તો અને જ્યારે આપણે ફિરોઝ શાહ કોટલાની વાત કરી છે ત્યારે અહીંયા જ્યારે હમણાં હું અશોકભાઈને કહેવાનો જ હતો, જ્યારે એ વાત કરતા હતા કે આપણે ફિરોઝ શાહ કોટલા ઉપર આપણે 75માં આઉટ થઈ ગયા. ફિરોઝ શાહ કોટલા, જ્યાં સુધી મારું નોલેજ છે, હું પોતે ત્યાં રમ્યો છું, એને અશોકભાઈ આપણે ગુજરાતીની લેંગ્વેજ એને પાટો વિકેટ કહેવાય. ઇટ્સ લાઈક એ ડામર રોડ. આપણે કહીએ ને ડામર રોડ, પાટો, કે તમે જ્યાં ઉતરો બેટ્સમેન એકવાર સેટ થયો 30 રન તો એના 100 થાય એવી વિકેટ. એ વિકેટ ઉપર આપણે એ લોકોએ એના ફાસ્ટ બોલર આપણને 75માં આઉટ કરી દીધા. તો અહીંયા ફિરોઝ શાહ કોટલાની યસ વિકેટ થોડી બેટિંગ ટ્રેક છે, પણ એવું પણ છે કે એ ડ્રાઈવ પણ છે. એટલે અહીંયા પહેલા 2 દિવસ વિકેટ થોડી હાર્ડ અને થોડી રમશે સારી, બેટમાં આવશે પણ લેટર ઓન પ્રોબેબલી એ સ્પિનરને વધારે યુઝફુલ થશે એવું આપણી આનું એ હિસ્ટ્રી જે ફિરોઝ શાહ કોટલાની છે એ આપણને કહે છે. તો અહીંયા આઈ થિંક આપણે વધારે સ્પિનરો ઉપર થોડું વધારે રિલાય થશું આ મેચમાં, કારણ કે આ વિકેટ એ ટાઈપની છે. પણ યસ, બુમરાહ અને સિરાજ તો ડેફિનેટલી ત્યાં હશે. થોડો નીતિશ માટે ક્વેશ્ચન માર્ક એ છે કે વેધર ઇન્ડિયા 3 સ્પિનર માટે જશે કે 2 સ્પિનર માટે જશે. દેટ્સ ધ ઓનલી ક્વેશ્ચન. એટલે થોડુંક અત્યારે આપણે વી આર ક્વાઇટ ફાર કે અત્યારે એક્ઝેક્ટલી પિચનું શું પરિસ્થિતિ છે, કઈ છે, કેટલું વોટરિંગ કર્યું છે, કેટલું ગ્રાસ છે, અત્યારે આપણને આઈડિયા ન. પણ જે રીતે એની હિસ્ટ્રી છે જે ફિરોઝ શાહ કોટલાની, એ પ્રમાણે આઈ થિંક સ્પિનરો ઉપર આપણે વધારે એમ મારશું. અને યસ, આપણે જોઈ રહી છીએ પાછલો મેચ જોયો આપણે કે દે વર સ્ટ્રગલિંગ લાઈક કુલદીપમાં, રવિન્દ્રમાં, દે વર સ્ટ્રગલિંગ લાઈક એનીથિંગ. અને યસ,
વેસ્ટ ઇન્ડિઝ છે દે આર ગુડ વિથ ધ ફાસ્ટ બોલર, પણ જ્યારે સ્પિનરો આવે છે ત્યારે ત્યાં તમારે ફૂટવર્ક કરવું પડે છે, બરાબર છે. ટર્નિંગ ટ્રેકમાં તમારે વેઇટ કરીને રમવું પડે છે. તમારે બોલ જ્યારે રિલીઝ થાય ત્યારે એ બોલની સીમ જોઈને તમારે ટર્નને પ્રિડિક્ટ કરવાનો હોય છે કે વેધર ઇટ ઇઝ લાઈક લેગ સ્પિન થશે કે આમ બોલ આવશે, વોટ એવર તો આ બધી વસ્તુ સ્પિનર માટે વધારે પેલું છે. એટલે અહીંયા વેસ્ટ ઇન્ડિઝ માટે થોડું તકલીફ એ પણ થઈ જાય છે, કારણ કે મેં જે રીતે લાસ્ટ મેચ જોયો તે વેર લિટરલી સ્ટ્રગલિંગ વિથ ધ સ્પિનર. તો અહીંયા વેસ્ટ ઇન્ડિઝ માટે એક બહુ આકરી કસોટી છે અને એ લોકોએ વધારે ફોકસ કરવું પડશે એના ફ્રન્ટલાઇનના બેટ્સમેન કે હાઉ ટુ પ્લે અગેન ધ સ્પિનર. અને જ્યારે હું આશા રાખી રહ્યો કે જ્યારે આ જે ત્રણેય ગ્રેટ ક્રિકેટરો જ્યારે અહીંયા છે અને એ લોકોને થોડી બેટ્સમેન અને ફ્રન્ટ બેટ્સમેનોને થોડી ટિપ્સ આપે કે ઇન્ડિયન સ્પિનર સામે કઈ રીતે રમવું, તો આઈ થિંક અહીંયા થોડુંક બેટર પરફોર્મન્સ કરી શકે છે. પણ અહીંયા મને હજી એવું તો લાગે છે કે ઇન્ડિયાનો હાથ એટલો ઉપર છે કે ઇન્ડિયા આ મેચ અગેન આઉટરાઇટર લેશે, કારણ કે ઇન્ડિયા અત્યારે દે આર હંગ્રી ફોર ધ પોઈન્ટ અને આ એના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે એ જે રીતની ટીમ અત્યારે પરફોર્મન્સ કરી છે વેસ્ટ ઇન્ડિઝ કે આ ટીમને તમે જો ન જીતી શકો તો પછી ઇન્ડિયામાં તો એ થોડુંક ઇન્ડિયા માટે થોડુંક પેલું છે. એટલે ડેફિનેટલી ઇન્ડિયા પોઝિટિવ એપ્રોચથી જ જશે જે પહેલા મેચને છે. તો અહીંયા વેસ્ટ ઇન્ડિઝ માટે પણ એક ચેલેન્જ છે કે થોડુંક બેટિંગ ઇમ્પ્રૂવ કરીને એક મોટો સ્કોર મૂકે. અશોકભાઈ, જે રીતના વિમલજીએ પણ પીચની વાત કરી, તો પીચ અને સાથે જ બેટર્સ અને બોલર્સનો સંમેલન અને એક ઓલરાઉન્ડર્સ માટેની આ પીચ કેવી રહેશે? બેઝિક વાત એવી છે કે 3 સ્પિનર તો રમશે, એટલે એક પહેલી વસ્તુ છે કે સ્પિનર્સ વિલ ડોમિનેટ. જે રીતે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ અમદાવાદમાં જે વેસ્ટ ઇન્ડિઝના બેટર્સને હેરાન કર્યા હતા ત્યાં પણ એ કરશે. પણ એની સાથે સાથે એ જોવાનું છે કે વેસ્ટ ઇન્ડિઝના બોલર કોઈ ભારત ઉપર દબાણ લાવી શકે કે નહીં, કારણ કે એમના ક્વિક બોલર્સ જે છે દે હેવ ગોટ અ ગુડ સ્પીડ બટ દે આર નોટ કન્સિસ્ટન્ટ. 2-3 ઓવરની અંદર એમનું જે મુવમેન્ટ ને બધું એ વિખરાઈ જાય છે. એટલે એમાં જો ઇફ દે આર એબલ ટુ ગેટ સમ વિકેટ્સ, અર્લી વિકેટ્સ, તો માનું છું કે વેસ્ટ ઇન્ડિઝ થોડું વધારે કોન્ફિડન્સથી આગળ વધી શકશે. અધરવાઇઝ જો પહેલાં ભારત બેટિંગ કરે છે તો શ્યોર કે 400-500 રનનો સ્કોર કરશે. પહેલાં 2 દિવસ એમ બિમલભાઈએ કીધું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ બેટિંગ ટ્રેક, એટલે એની ઉપર તો ભારતના બેટર્સને રમવાની મજા આવી જશે. અને વેસ્ટ ઇન્ડિઝ વિન્સ અને વેસ્ટ ઇન્ડિઝ જો ટોસ જીતે છે અને પહેલાં બેટિંગ કરે છે અને ઇફ દે કેન કેપિટલાઇઝ ફોર વન ડે 1 or 2 days તો કદાચ એમનો આપણે એક સારો સ્કોર જોઈ શકીએ છીએ. વિમલજી, ટેસ્ટ મેચ અને આ જે શ્રેણી રમાવા જઈ રહી છે ત્યારે બંને ટીમોને લઈને આપનું કેવો રોમાંચ જોવા મળશે? વેલ, રોમાંચ એટલે આઈ હોપ કે પહેલો મેચ જે રીતે આપણે જોયો એ રીતે અહીંયા રોમાંચમાં તો એવું છે કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે અત્યારે વેસ્ટ ઇન્ડિઝે ઇન્ડિયાની સામે આટલું કોમ્પિટ કર્યું, કારણ જે રીતનું એ લોકો રમી રહ્યા છે અને ઇન્ડિયાવાળા અત્યારે જે રીતનું એનું ફોર્મ જેનું ચાલુ છે, એટલે મને અત્યારે થોડોક ઇન્ડિયાનો બહુ વધારે પડતો અપર હેન્ડ લાગે છે આ મેચમાં. અને જે રીતે આપણે ફિરોઝ કોટલાની વિકેટ જે પ્રમાણે છે એ પ્રમાણે તો અહીંયા ડેફિનેટલી ઇન્ડિયા મને લાગે છે કે આઉટરાઇટ વિક્ટરી ડેફિનેટલી લેશે. તો વ્હાઇટ વોશ લક્ષ્ય. વિમલજી અને અશોકભાઈ આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આ હતી આજની ચર્ચા. આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.